આજે આપણે ચોથો ભાગ સાંભળીશું। સૂતજી કહે છે, મહાનુભાવો, પ્રાચીન સમયની વાત છે। સંપૂર્ણ ત્રિલોક જળમગ્ન થઈ ગયું હતું। માત્ર ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર સૂતા હતા। તેમના કાનના મેલથી મધુ અને કૈટભ નામના બે દાનવો ઉત્પન્ન થયા। સમય જતાં તે સમુદ્રમાં રહીને પ્રતાપી દૈત્યો યુવાન થઈ ગયા। એકવાર તે સ્થૂળકાય દાનવો સમુદ્રમાં રમી રહ્યા હતા, ત્યારે તે બંને ભાઈઓને મનમાં વિચાર આવ્યો કે